વેલકમ 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ પેજ અને લાઈવ એપ્લિકેશનની અંદર કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એમાં લાસ્ટ આપણે લેક્ચરની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જોયો છે. આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આપણે જોવાના છીએ. તો શરૂઆત કરી દઈએ. ઓકે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ પણ તમને એ જ પ્રમાણે કહું છું હું 3 કે 5 ગુણના સંદર્ભમાં 3 કે 5 ગુણ માટે આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં આ નિર્દેશક મુજબ મતલબ માથાદીઠ આવકના વૃદ્ધિ દર નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા સમયગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક જાણીએ છીએ, તેમ છતાં પણ આપણે અલગ રીતે એને લખી શકીએ છીએ. માથાદીઠ આવક આખું લખજો દીકરાઓ. માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, દેશની કુલ વસ્તી. આના આધારે તમે વ્યાખ્યા પણ બનાવી શકો અને સૂત્ર પણ લખવાનું. મતલબ આ એક પહેલો ડેશ લખ્યા પછી તમારે લખવાની રહેશે પહેલા અર્થ, અથવા વ્યાખ્યા તો નહીં કહી શકું પણ અર્થ કહું છું, અર્થ લખવાનું રહેશે અને ત્યારબાદ આ સૂત્ર લખવાનું રહેશે. જોઈએ શું બોલું છું. માથાદીઠ આવકના વૃદ્ધિ દર મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. ત્યારબાદ લખીશું માથાદીઠ આવક એટલે શું. તો માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે. સૂત્ર માથાદીઠ આવક બરાબર અંશમાં દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. આમ બુક સાથે રાખજો દીકરાઓ, જેથી તમને ખ્યાલ પણ રહે. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા કેવો છે? ચડિયાતો છે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચડિયાતો છે. કેમ? કારણ કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરમાં દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી, પરંતુ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા માથાદીઠ આવકનો વૃદ્ધિ દર નિર્દેશક એ ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતોએ પણ માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની ભલામણ કરેલી છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે તો વધવાનો દર ઊંચો અને દેશના વિકાસનો દર પણ કેવો ગણાશે? ઊંચો. એ જ રીતે માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો ગણાશે. માથાદીઠ આવકમાં વધારો નહીં થતો હોય તો તે સ્થગિતતાની સ્થિતિ સૂચવે છે એમ કહી શકાય. અને જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસ પીછેહટની સ્થિતિ દર્શાવે છે. વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. ઓકે, પુસ્તકના પહેલા આ એક વાક્ય લઈ લેજો. માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી માથાદીઠ આવકના વૃદ્ધિ દરને આર્થિક વિકાસનો સાચો માપદંડ કહી શકાય. ત્યાર પછી કોષ્ટક એટલે ટોટલ 6 ડેશ
6 ડેશ લખ્યા પછી તમારે કોષ્ટક લખવાનું અને ત્યારબાદ કોષ્ટકની સમજૂતી ટાઇટલ આપી દેવાની. કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક વર્ષ 2014 માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, ચીન, શ્રીલંકા કરતા ઘણી ઓછી છે. નોર્વે અને એના સંદર્ભમાં કહીએ તો લગભગ 11 થી 12 ગણી ઓછી છે ભારતની માથાદીઠ આવક. તો નોર્વેનો વિકાસ ભારત કરતા 11 થી 12 ગણો વધારે છે એમ પણ કહી શકાય, પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાય. કોષ્ટકની સમજૂતી રિપીટ કરી લઉં છું. કોષ્ટકની આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ દેખાય છે કે ભારતની માથાદીઠ આવક વર્ષ 2014 માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા અને ચીન કરતા ઘણી ઓછી છે, અને નોર્વે કરતા 11 થી 12 ગણી ઓછી છે, અથવા ભારત કરતા નોર્વેની માથાદીઠ આવક 11 થી 12 ગણી વધારે છે એમ કહી શકાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર 6% જેટલો ઝડપથી વધી રહ્યો છે, તો એનો મતલબ વધુ છે, ઊંચો છે. એનો અર્થ શું નીકાળશો? એનો મતલબ એમ થઈ રહ્યો છે કે ભારત એ ઝડપથી વિકાસ પામતો દેશ છે. ઓકે, ભૂલાય નહીં. પ્રોપરલી નોટબુક સાથે કોન્સન્ટ્રેશન, સમજ, અંડરલાઈન સાથે સાથે કરતા રહેજો. ક્લિયર થઈ જશે આખો ક્વેશ્ચન. આગળ વધી જઈએ છીએ તો આગળમાં આપણને ધ્યાન દોરશે માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ. જરા સમજો વન બાય વન. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓમાં પહેલું ફક્ત શું લે છે? માથાદીઠ આવક અંદાજ લે છે. કઈ બાબતનો અંદાજ લે છે? તો દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને સાચા મળી રહે કે કેટલું ઉત્પાદન થયું છે, રાષ્ટ્રીય આવક કેટલી થઈ છે, એના આપણને સાચા આંકડા મળી રહે. પરંતુ દેશમાં, ભારતમાં દેશની વસ્તી ગણતરી જે થાય છે એ દર 10 વર્ષે થાય છે. એટલે કે સમજવા માટે કહું કે 2001 માં થઈ હતી તો 2011 માં થઈ, તો સમજો કે 2005 ના વર્ષની હું માથાદીઠ આવક શોધતો હોય તો મને રાષ્ટ્રીય આવક સાચી મળશે. સૂત્ર ખબર છે ભાઈ? માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ શું લેતા? દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. તો રાષ્ટ્રીય આવકની સાચી આંકડાકીય માહિતી મળે છે, પરંતુ વસ્તીની સાચી આંકડાકીય માહિતી મળવી મુશ્કેલ છે, એટલા માટે સાચી માથાદીઠ આવક મળતી નથી. રિપીટ કરી લઉં છું દીકરાઓ, જોઈ લેજો. હવે માત્ર માથાદીઠ આવકનો નિર્દેશક માત્ર શું દર્શાવે છે? અંદાજ. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે, પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી દર 10 વર્ષે ગણાય છે, એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો લેવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. નંબર 2, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. હવે આવું લખતા નહીં બેટા, આન્સરમાં સીધું લખવાનું કે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેવી મુશ્કેલીઓને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. ટાઇટલ આપવાનું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી, પણ લખીશું એવું કે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે નક્કી થઈ શકતું નથી, તેવી મુશ્કેલીને કારણે સાચી માથાદીઠ આવક અથવા સાચી સ્થિતિને જાણી શકાતી નથી. આગળ બોલું તો મર્યાદા છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક છે. સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે કોઈ દેશે વિકાસ કેટલો કર્યો છે કે કેટલો નથી થયો. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી જો અસમાન થાય તો દેશમાં વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. અલગ બોલ્યો છું જરા બુકથી.
જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય, પરંતુ જો વહેંચણી અસમાન રીતે થઈ હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહી શકાય. એટલા માટે માથાદીઠ આવક રૂપી નિર્દેશક આર્થિક વિકાસના માપદંડ તરીકે ખામી ભરેલો છે. ક્લિયર ખ્યાલ આવી રહ્યો છે? ના સાહેબ, ફરીથી ભૂલી જાઉં છું. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશે વિકાસ કેટલો કર્યો છે અને કેટલો થયો છે. એની વિકાસની કક્ષાને જાણી શકાતી નથી. જો માથાદીઠ આવક વધે અને આવકની વહેંચણી સમાન થાય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય, પણ માથાદીઠ આવક વધે અને જો રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં, અને તેથી માથાદીઠ આવક રૂપે નિર્દેશક ખામી ભરેલો છે. આ એની મર્યાદા છે. જે શબ્દ યાદ આવે તે લખી શકાય. 3 4 સરખામણી કરવાની મુશ્કેલી. હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે દરેક દેશની માથાદીઠ આવક એ જે તે દેશના ચલણમાં પહેલા શોધાય છે અને ત્યારબાદ સમકરી શક્તિના સિદ્ધાંત મુજબ, નિયમ મુજબ, માપદંડ મુજબ બધા જ દેશોની આવકને અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલા માટે અહીંયા લખ્યું છે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય છે તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે, ત્યારબાદ સરખામણી કરી શકાય અને કહી શકાય કે દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો. શું દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણ દરો ઉપર અનેક પ્રકારના અંકુશો મૂકેલા હોતા નથી? હા, મૂકેલા હોય છે. વિદેશી હુંડિયામણ દર, ફોરેન એક્સચેન્જ રેટ કંટ્રોલમાં ગવર્નમેન્ટ રાખતી હોય છે. દરેક દેશની ગવર્નમેન્ટ એ પોતાના દેશના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં એનું મૂલ્ય ઘટે નહીં તે જાળવી રાખવા માટે હંમેશા જે તે દેશની ગવર્નમેન્ટ, સરકાર હસ્તક્ષેપ કરતી હોય છે. અને એટલા માટે એવું લખ્યું છે કે વિદેશી હુંડિયામણના દર ઉપર અનેક પ્રકારના નિયંત્રણો કે અંકુશો મૂકેલા હોય છે. તેથી સાચો વિનિમય દર જાણી શકાતો નથી અને તેથી સાચી સરખામણી માથાદીઠ આવકના નિર્દેશક દ્વારા થઈ શકતી નથી. તો એની ચોથી મર્યાદા રિપીટ કરી લઈએ. સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં હોય છે તેને પહેલા અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે છે અને પછી સરખામણી કરીને કહી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો. પરંતુ દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણ દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી અને તેથી માથાદીઠ આવકના વૃદ્ધિ દર વડે સાચી સરખામણી પણ કરી શકાતી નથી. નંબર 5 ભ્રામક નિર્દેશક છે. મતલબ જેટલું દર્શાવે છે એટલું વાસ્તવિકતા હોતી નથી. એટલે માથાદીઠ આવકના વૃદ્ધિ દરને ભ્રામક નિર્દેશક કહે છે. સાચું ચિત્ર બતાવતું નથી. સમજાવશે સમજૂતી. માથાદીઠ આવક જેટલી આવક શું દેશના બધા લોકોની હોય છે? ના. હમણાં જ આપણે જોયું કે ભારતની માથાદીઠ આવક 2014 મુજબ અમેરિકન ડોલરમાં 5497 અમેરિકન ડોલર છે. તો શું દેશના બધા જ લોકોની માથાદીઠ આવક 5497 અમેરિકન ડોલર હશે? ના. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે, જેટલું બતાવે છે એટલું એનાથી વધારે છુપાવે છે અને એટલા માટે તેને સાચો નિર્દેશક માપદંડ આર્થિક વિકાસનો કહી શકાય નહીં. ઓકે દીકરાઓ,